અમદાવાદમાં આવેલી દિવાન બલ્લુભાઈ શાળામાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો, જેમાં બાળકોને ચૂંટણી પ્રક્રિયાથી અવગત કરાવવા આબેહૂબ ચૂંટણીની જેમ શાળામાં હેડ બોય અને હેડ ગર્લની ચૂંટણી કરવામાં આવી। આ અગાઉ બેલેટ પેપરથી પણ ચૂંટણી યોજવામાં આવી હતી। વિધાનસભા અને લોકસભા ચૂંટણીના મતદાન ઈવીએમથી થાય છે, તે જ પદ્ધતિથી આ પ્રક્રિયા બાળકો સમજે તે માટે ઈવીએમની प्रतिकृति समान डिजिटल माध्यमનો ઉપયોગ કરાયો હતો। 5 થી 8 ધોરણ માટે હેડ બોય અને હેડ ગર્લ માટે મતદાન પ્રક્રિયા કરવામાં આવી, જેમાં શાળાના 864 બાળકોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો। અમારી શાળા બાળકોનામાં અને સમાજમાં કંઈક નવું આપવા માટે હર હંમેશ પ્રયત્ન કરતી રહેતી હોય છે। તો એ સંદર્ભમાં અમે આ વર્ષે વિચાર્યું કે અત્યારે જે ધોરણ 5 થી 8ના બાળકો છે એ આવનારા 10 વર્ષમાં ખરેખરી ઇલેક્શન પદ્ધતિને ફેસ કરશે, તો એને માટે એ લોકોને પહેલેથી તૈયાર કરવા જરૂરી છે। એટલે એ લોકો એકદમથી મતદાન પદ્ધતિથી ગભરાઈ ના જાય, એને માટે અમે લોકોએ 5 થી 8 ધોરણના બાળકો માટે હેડ ગર્લ અને હેડ બોયની ચૂંટણીની અંદર અમે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કર્યો છે અને લેપટોપ અથવા ટેબ્લેટના ઉપયોગથી એ લોકો પોતાનું વોટિંગ કરશે અને સેન્ટ્રલાઇઝ સિસ્ટમથી સેન્ટ્રલાઇઝ સર્વરમાં એ લોકોના વોટ પડશે અને એનું કાઉન્ટિંગ કરી અને અમે લોકો આનું રિઝલ્ટ ડિક્લેર કરીશું। અનુભવ તો ખૂબ સારો રહ્યો, હજુ ચૂંટણી બાકી છે, પરંતુ અમારી ક્લાસમાં ક્લાસનો એક પર્સનલ પ્રતિનિધિની ચૂંટણી થઈ હતી, તેમાં આમાં ખૂબ સારો અનુભવ રહ્યો હતો અને આવા અવનવા કાર્યો અમારા આચાર્યશ્રી દ્વારા, અમારા ટ્રસ્ટીઓ દ્વારા અને અમારા શિક્ષકોના માર્ગદર્શન દ્વારા ચાલતા જ રહે છે। અમારી શાળાની ચૂંટણી થઈ હમણાં, તે માટે પછી ધારાસભ્ય, કોર્પોરેટર, તે બધાની પણ અમારે જાગૃતિ થાય તે માટે પણ અમારી શાળા ખૂબ પ્રયત્ન કરતી રહે છે અને અમારી શાળાના બાળકો ખૂબ આગળ વધતા રહે તે માટે અમારા આચાર્યશ્રી ખૂબ મહેનત કરે છે। ગયા વીકમાં જ એટલે ગયા મહિનામાં જે ઇલેક્શનો થયા લોકસભામાં આવનારામાં, જ્યારે એ જોતા એવું લાગ્યું કે બાળકોમાંથી એ વિષય, મતદાન જાગૃતિ વાળો વિષય એ એમના પરિવાર સુધી અને એ સમાજ સુધી જાય એ માટે અમે શરૂઆત કરેલી। પહેલા અમે બેલેટ પેપરથી પણ શરૂઆત કરેલી, બીજા વર્ષે અમે ઈવીએમ મશીન પણ બનાવેલું। આ વખતે એવો નવતર પ્રયોગ કરવાની શરૂઆત કરી છે કે અમે ડિજિટલ દ્વારા મતદાન જાગૃતિ થાય એવો વિષય અમે આ વખતે શરૂ કર્યો છે। નાનપણથી જ બાળકોમાં ખાસ મતદાન પ્રક્રિયાની સમજણ પડે તે માટે ખાસ દિવાન બલ્લુભાઈ શાળા દ્વારા હેડ બોય અને હેડ ગર્લની ખાસ ચૂંટણીની પ્રક્રિયા ઈવીએમ માધ્યમથી જે રીતે થાય છે તે જ તેની પ્રતિકૃતિ સમાન ડિજિટલ માધ્યમથી જે પ્રક્રિયા આખી ચૂંટણીની થાય તે પ્રકારની બાળકોને સમજણ પડે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ખાસ મતદાન કેન્દ્રમાં અધિકારીઓ કામ કરતા હોય તે, ખાસ મતદાન કેન્દ્રની બહાર પોલીસ જે ગોઠવેલી હોય તે વ્યવસ્થા, તદુપરાંત જે મતદારો છે અને તે આ પ્રક્રિયા સમજી શકે તે માટે બાળકો અને ત્યારબાદ જે અહીં મતકુટીર રાખવામાં આવી છે, એટલે કે ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓના જે શાળાના હેડ ગર્લ અને હેડ બોયની જે પ્રક્રિયા છે આ મતદાન કુટીર છે અને મતદાન કુટીરની અંદર ડિજિટલ માધ્યમથી, એટલે કે ખાસ જે ટેબ્લેટથી જે મતદાન પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી કરવામાં આવી છે અને આ મતદાન પ્રક્રિયા જે હેડ બોય અને હેડ ગર્લના જે ઉમેદવારો હોય તેની પ્રક્રિયા જે છે તે બટન દબાવવામાં આવે છે અને ત્યારબાદ જે આખી આ સિસ્ટમ છે તે સિસ્ટમ લેપટોપથી, એટલે કે જે વ્યક્તિનું મતદાન પડ્યું હોય તે ટોટલ મત અને જે ગર્લ્સ જે વ્યક્તિ છે તેનું જે મતદાન થયું હોય તેનું ટોટલ ની ટકાવારી સાથે ખાસ બાળકો સમજી શકે ને શિક્ષણનું જ્ઞાન મળે ખાસ મતદાનનું, તે માટે થઈને આ શાળા અવનવા પ્રયોગો કરતી હોય છે। તેને લઈને આજે ખાસ મતદાન પ્રક્રિયાને લઈને સમજણ પડે ને ખાસ ઈવીએમ ડિજિટલ માધ્યમથી પ્રતિકૃતિ સમાન જે જ્ઞાન મળે બાળકોને તે માટે આખો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે। કેમેરામેન યજ્ઞમોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।